સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદ શહેરની કે જ્યાં આગળ ભેખડ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેમાં એકનું મોત નીપજ્યું છે। નવનિર્મિત કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ઘસી પડવાનો બનાવ સામે આવ્યો છે। શહેરના નિકોલમાં આ બનાવ બન્યો અને દબાયેલા 2 કામદારોને બચાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું છે જ્યારે એક ઘાયલ છે। ભેખડ ઘસી પડતા 2 મજૂરો દબાયા હતા અને ફાયર અને ઓઢવ પોલીસ ઘટના સ્થળે હાજર છે, તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અમને કોલ મળ્યો હતો કે ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ભેખડ ધસી પડતા 2 મજૂરો દબાયા છે, તો અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેટલી બને એટલી ઝડપથી બંનેને બહાર કાઢ્યા હતા। એમાં એક મજૂર જરા છાતીથી ઉપરના ભાગે ખુલ્લો હતો, તો એને બહુ ઝડપથી અમે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો। બીજો મજૂર સંપૂર્ણ દટાયેલ હતો, એનો પણ બધાએ મહેનત કરીને બહાર કાઢ્યો છે। એ બેભાન અવસ્થામાં હતો બીજો મજૂર। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ મનમોહન 4 રસ્તા પાસે એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી, જ્યાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકો છે તે દટાયા હતા। જો કે આસપાસમાં જે શ્રમિકો કામ કરી રહ્યા હતા તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને આ બંને શ્રમિકો છે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે એક શ્રમિક છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય એક શ્રમિક છે તેને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં જે નવનિર્મિત બિલ્ડિંગ છે તેનું કામકાજ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન આ ભેખડ ધસી પડી હતી, જેને કારણે આ જે માટીનો ભાગ છે ત્યાં બંને શ્રમિકોની ઉપર આવી ગયો હતો અને બંને શ્રમિકો છે તે માટીના ભાગની નીચે દટાઈ ગયા હતા અને જેમાં એક શ્રમિક છે તેઓનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે એક શ્રમિક છે તે હાલ સારવાર હેઠળ છે। કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હવે આગળ વાત દુબઈમાં દમદાર મુકાબલા વિશે। દુબઈની ધરતી પર ક્રિકેટ કાર્નિવલ જેવો માહોલ જામ્યો છે, કેમ કે ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી મોટી મેચ આજે રમાવાની છે। ભારત અને પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે આમને સામને થવાના છે। આ મેચ પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે। ક્રિકેટ ચાહકો આ મુકાબલો જોવા માટે અધીરા બન્યા છે। બપોરે 2:30 વાગ્યે બંને ટીમ વચ્ચે ટક્કર શરૂ થશે। 2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને મળેલી હારનો બદલો લેવાનો આ સૌથી મોટો મોકો છે। રોહિતની સેના જબરદસ્ત દેખાવ કરી રહી છે। બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ અને એમ ક્રિકેટના તમામ પાસામાં ભારતીય ટીમ ચડિયાતી લાગી રહી છે। ક્રિકેટ પંડિતોએ પણ ભવિષ્ય ભાંક્યું છે કે દુબઈમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમ દમદાર દેખાવ કરશે। પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવીને ટીમ ઇન્ડિયા જોરદાર ફોર્મમાં છે, તો બીજી તરફ ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારીને પાકિસ્તાની ટીમનો આત્મવિશ્વાસ તળિયે છે। બાંગ્લાદેશ સામે શુભમન ગિલે સદી ફટકારી હતી। के तौर पे तो ये कि नॉर्मल मैच ही है, बाकी वो क्योंकि हाइप इतनी हो जाती है और जो बाकी हमारी फैन है जो भारतीय लोग हैं उनकी इच्छा होती है कि हम पाकिस्तान को हराएं, तो इस करके इस मैच का ज़्यादा इंपॉर्टेंस बढ़ जाती है। बाकी प्लेयरों के ऊपर ज़्यादा असर नहीं होता, 2-4-5% एक्स्ट्रा पड़ रहा है। आज भारत पाकिस्तान की मैच में मेरा लड़का प्रदर्शन अच्छा करे, सारी विकेटों ले, सारे रन मारे, ये भी हूँ भगवान से प्रार्थना करती हूँ और चैंपियन ट्रॉफी पे जीत के लावे, मैं ऐसी भगवान से प्रार्थना करती हूँ। और मेरा इंडियन के तमाम खिलाड़ी उसका अच्छा प्रदर्शन करे और ऐसी मैं भगवान से प्रार्थना करती हूँ। अक्सर पहले से ही खेड़ा डिस्ट्रिक्ट की टीम में अंडर 14 से खेलता है और हमने उसको ग्रो होते हुए देखा है। आप पिछले कई टाइम से वनडे में देख रहे हैं कि वो बहुत अच्छी बैटिंग भी कर रहा है, उसको प्रमोट भी किया गया है 5 नंबर पे और बॉलिंग भी वो बहुत अच्छी कर रहा है। तो आज हम चाहेंगे कि आज की मैच में भी वो वैसी ही बैटिंग और बॉलिंग करे। एक इम्पॉर्टेंट प्लेयर एज अ विनर वो आज की मैच में निकले, तो हमें नडियाद खेड़ा डिस्ट्रिक्ट और गुजरात को उसका बहुत गर्व रहेगा। वैसे भी इंडिया पाकिस्तान का मैच बहुत रोमांचक मैच होता है और इंडिया कभी भी किसी भी टीम से हार जाए लेकिन पाकिस्तान से नहीं हारे, ऐसा जो है पूरा मुल्क हमारा सोचता है। और अच्छा प्रदर्शन करेंगे। शमी अहमद पिछले मैच में 5 विकेट लिए थे, इंशाल्लाह वो प्रदर्शन आज फिर दोहराएंगे। खेल को खेल की तरह से खेला जाए, उसको उसमें भारत पाकिस्तान या भारत ऑस्ट्रेलिया, उसमें स्पोर्ट्स को अपना स्पोर्ट्समैन अपना 100% देता है। तो हमें दुआ करनी चाहिए कि इंडिया जीते उसके लिए,
और हर मैच में मैं इंडिया टीम को ऑल द बेस्ट बोलता हूँ। आप ये सोच के खेलें कि हमें अच्छा खेलना है, हार जीत से हमें कोई फर्क नहीं। यहाँ पे ना जमावड़ा लगा हुआ है दुबई में, मैं दुबई हूँ, मैच के लिए मैं भी आया हुआ हूँ। पर ये बता दूं कि फेवरेट भारत है, क्योंकि भारत की बल्लेबाजी अच्छी है, गेंदबाजी अच्छी है और पिछला मैच यहीं पे जीते हैं और उसी एक्सपीरियंस को लेके आगे बढ़ेंगे। और वेरेज पाकिस्तान आया है, पाकिस्तान में हार के वो अच्छी पिचेस पे खेल के आए हैं। यहाँ पे पिच मिलेगी थोड़ी सी हल्की सी धीमी वाली, तो धीमी वाली पिच पे एडजस्ट करना उनके लिए ज्यादा मुश्किल होगा। भारत फेवरेट है मेरी नजर में और भारत ये मैच जीतेगा, क्योंकि भारत की टीम सबसे बेहतर है। तो भारत का पलड़ा हमेशा से भारी रहा है और पाकिस्तान दबाव में बिखर जाती है। कभी कभी कोई सा मैच होता है जिसमें थोड़ा सा क्लोज पाकिस्तान टीम आती है तो थोड़ा सा दबाव धड़कने बढ़ती है, अन्यथा धड़कने नहीं बढ़ती और आराम से भारत आज मैच जीत जाएगी। इंडिया के पास अच्छे स्पिनर्स हैं, अक्षर पटेल हैं, कुलदीप यादव खेल रहे हैं, तो इंडिया के पास एक अच्छा मौका है पाकिस्तान के बैटर्स को ट्रबल में लाने का। और अगर इंडिया की पहले बैटिंग होती है तो बहुत ही अच्छी, क्योंकि बाद में जाके विकेट और स्लो हो जाता है। तो होपफुली टॉस जीत के बैटिंग करें, बट अगर बाद में भी करते हैं तो चेज मास्टर विराट कोहली तो हमारे पास है ही। आज के मैच में मेरे को लगता है कि कोहली जो है वो रन बनाएंगे और रोहित शर्मा टीम को अच्छी स्टार्ट दे सकते हैं। सर मुझे जहाँ तक लगता है कि इंडिया जीत ही जाएगी। ऑब्वियसली बात है कि इंडिया ही जीतते आई है जहाँ तक पाकिस्तान के साथ मैच होता है। और विराट कोहली ऑब्वियसली मुझे लगता है कि जहाँ तक रन बनाएगा ही बनाएगा। मैं इंडिया को सपोर्ट करूंगा और जिस हिसाब से देखा जाए तो अभी शुभमन गिल अच्छी फॉर्म में है, तो रन्स तो वो करेगा और रोहित शर्मा भी अपनी अभी सेल्फलेस कैप्टनसी कर रहे हैं, तो इन दोनों पे काम रहेगा ज्यादा और विराट कोहली बीच में अपने काम करेंगे। सर इंडिया पाकिस्तान, वैसे हम लोग तो मन में कोई भेदभाव नहीं है, हम लोग सबको दोनों बराबर मानते हैं, लेकिन एक्चुअल पता नहीं क्या दिल में ऐसा होता है कि इंडिया और पाकिस्तान की मैच जिस दिन होती है उस दिन हम लोग के एक युद्ध स्तर में एक देखते हैं। हमारे अंदर दिल में एक भावना होती है कि अगर हम गेम में हार गए तो समझिए हम देश के लिए भी हार गए, ऐसी भावना पैदा हो जाती है अपने आप। हम चाहते नहीं है फिर भी हमारे अंदर ऐसा भावना पैदा हो जाता है। तो इसलिए हम इंडिया पाकिस्तान के मैच को युद्ध के स्तर में देखते हैं कि हम युद्ध ही लड़ रहे हैं, ऐसा महसूस करते हैं। ज्यादा उम्मीद है? पूरी उम्मीद है सर, हमारा इंडिया ही जीतेगा। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થશે। મેચને લઈને ભારતના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપની નારાયણી હિલ્સના ક્રિકેટ ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સોસાયટીના લોકો સાથે મળી ભારત પાકિસ્તાનનો મુકાબલો પ્રોજેક્ટર પર નિહાળશે। ભારતના ઝંડા અને ક્રિકેટરના પોસ્ટર સાથે જીતેગા ઇન્ડિયાના નારા લગાવતા જોવા મળ્યા લોકો। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરજસ્ત મુકાબલો છે અને ભારતના તમામ ક્રિકેટ ચાહકો છે કે તેઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપમાં નારાયણી હિલ્સમાં હાલ અમે છીએ અને અહીંના જે ક્રિકેટ ચાહકો છે તેઓમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ક્રિકેટ જે છે અને ખાસ કરીને તેમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જ્યારે પણ મુકાબલો હોય છે ત્યારે આ ક્રિકેટ ચાહકો જે છે તે અલગ રીતે જ આખી ઉજવણી કરતા હોય છે અને આજે પણ તેઓએ અહીંયા એ જ પ્રકારે ભારતને ચીયર કરવા માટે અને ભારત વિજયી થાય તે માટેનું આયોજન કર્યું છે અને તેઓમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારતની ટીમ જીતે અને ભારતને ચીયર કરવા માટે આ તમામ ક્રિકેટના ચાહકો આપણી સાથે છે। તેઓ પાસેથી જાણીશું કે આજનો આ મુકાબલો છે અને પાકિસ્તાનને હરાવવાનું છે તો તેઓ કઈ રીતે ચીયર કરશે અને તેઓ શું ઈચ્છી રહ્યા છે। ભાઈ આપણી સાથે છે, શું કહેશો? અમારા નારાયણ હિલ્સના દરેક સભ્યો સવારથી લઈને સાંજ સુધી એટલા ઉત્સાહી છે કે અમે પ્રોજેક્ટરની તૈયારી કરી છે અને પાકિસ્તાનને એટલું પછાડવા માટે અમે એટલા ઉત્સાહી છીએ।
अरे इंडिया ने पाकिस्तान बाप होता है, बेटा होता है। तुम आज नहीं तो हर वर्ल्ड कप में आप देख लीजिए, तुमको पछाड़ने वाला सिर्फ इंडिया रहता है। એમાં શુભમન ગિલનું અત્યારે હાલ જે ફોર્મ ચાલી રહ્યું, અમે ખૂબ આશા રાખીએ કે શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માજી જે આપણા કેપ્ટન છે, ખૂબ સારું પ્રદર્શન કરીને ઇન્ડિયાના આજે વિજયી બનાવશે અને પાકિસ્તાનને એમના પાછા ઘેર મોકલી દેશે આજના દિવસે। હાર્દિક પંડ્યા જે દર વખતે ઇન્ડિયા પાકિસ્તાનમાં સારું એવું પરફોર્મન્સ ચાલતો હોય છે, આ વખતે પણ એવું જ પરફોર્મન્સ આપે એવી મારી આશા છે અને એવું જોવાનું મને આજે ખૂબ મન છે। બિલકુલ, તો આ છે નારાયણી હિલ્સના જે ક્રિકેટના ચાહકો કે જેઓનું અનોખો ઉત્સાહ જે છે તેઓમાં જોવા મળી રહ્યો છે। ભારત અને પાકિસ્તાનની આ મેચમાં ભારત જીતે તે માટે ચીયર કરી રહ્યા છે અને જે રીતે તેઓમાં જે આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ જે છે તે આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જોવા મળવાનો છે અને ભારત અને પાકિસ્તાનની આ મેચ શરૂ થાય તે પહેલા જ ઇન્ડિયાના નારા જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાપ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભારત પાકિસ્તાનના મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટવાસીઓએ મેચને લઈને તમામ તૈયારીઓ કરી દીધી છે। રાજકોટવાસીઓએ કહ્યું કે રસોડા તેમજ સમગ્ર શહેરમાં આજે લોકડાઉન છે। ક્રિકેટ પ્રેમીઓએ પાકિસ્તાનને ટોસ જીતી બેટિંગ પસંદ કરી છે, તો હાલ સૌથી મોટું અપડેટ, પાકિસ્તાને ટોસ જીત્યો છે અને બેટિંગ પસંદ કરી છે। પાકિસ્તાને ટોસ જીતી બેટિંગ પસંદ કરી છે, આ સૌથી મોટું અપડેટ। હવે થોડી જ ક્ષણોમાં મેચની શરૂઆત થશે અને પાકિસ્તાને ટોસ જીત્યો છે, પાકિસ્તાને ટોસ જીતી બેટિંગ પસંદ કરી છે। તો આ તરફ ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા પણ મંગાવીને રાખ્યા છે અને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। જ્યારે ભારત જીતશે ત્યારે દિવાળી જેવો માહોલ પણ જોવા મળશે। રાજકોટવાસીઓ માટે આજે શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે। રાજકોટ છે એટલે ઉજવણીમાં કેવું જ ના પડે, ક્રિકેટ મેચ હોય એટલે એક તહેવારની જેમ જ મનાવે છે। ઉપરાંત આજે રવિવાર છે અને આજે તો 2017નો બદલો લેવાનો છે, તો આજે તો ભારતને જીતવાનું જ છે। મારા તો ફેવરિટ વિરાટ કોહલી છે અને આ વખતે તો ઇન્ડિયાએ જીતવું જ પડશે કેમ કે બદલો લેવાનો છે એટલા માટે, અને જીતશે જ આ વખતે ઇન્ડિયા, પૂરેપૂરી આશા છે અને જીતશે એટલે અમે બધા બહુ ખુશીઓ મનાવવાના છીએ। પણ આખી ભારત ટીમ પાસે અપેક્ષા છે અને આજે જીતવાનું જ છે અને આજે 100% ભારત જીતીને જ બતાવશે। ઘણા વર્ષો પછી મોકો મળ્યો છે, 2017નો બદલો પણ લેવાનો છે, જેથી કરી આખી ભારતની ટીમે જીતવું જ પડશે આજે। તો આજે એવું લાગે છે કે વર્ષો પહેલાં જેમ લોકડાઉન લાગ્યું તો આજે પાછું રસોડામાં પણ લોકડાઉન લાગી ગયું છે અને આજે રાજકોટ સિટીમાં પણ લોકડાઉન જ રહેશે। ફટાકડા અત્યારથી જે છે એટલા બધા લઈ લીધા, આજ સવારે જ બધા ફટાકડાથી લઈને બધી જ વસ્તુની બોમ્બથી લઈને બધી જ ઉજવણી કરી લીધી। દિવાળી કરતાં પણ આપણે વધારે ફટાકડા આજે ઇન્ડિયા જીતની ઉજવણી કરવાની છે। આપણે દિવાળી કરતાં બી અઘરો હશે માહોલ, કેમ કે આ જે મેચ છે 2017 પછી આજે આવ્યો છે અને આ મેચ જોવા માટે આખું ઇન્ડિયા અત્યારે રાહ જોઈને બેઠું હતું અને આ મેચ જીતશે એટલે દિવાળી કરતાં બી સારો માહોલ હશે। આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાનો છે। મેચને લઈને રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અત્યારથી જ તિરંગા સાથે જે છે એ ક્રિકેટ પ્રેમીઓ છે તે ઉત્સુક જોવા મળી રહ્યા છે। હાલ આપણી સાથે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો આજના મેચને લઈને, કેવો ઉત્સાહ? બહુ ઉત્સાહ છે। ઇન્ડિયાને મેચ કેવો જાય એ ઉત્સાહ છે અને કોઈ ઇન્ડિયા જીતી જાય એનો ઉત્સાહ છે। ખાસ કરીને કયા ખેલાડી પાસેથી કેવી અપેક્ષા? જાડેજા જે સ્પિનર બોલર છે કે વિકેટ લે એ પ્રમાણે જીતી જાય એ વારો છે। સ્પિનર કે બોલિંગ કરે, વિકેટ લઈએ એના ઉપરથી આપણે જીતી જશે। ભારત અને પાકિસ્તાનના મેચ છે આખા વર્લ્ડ લેવલે અત્યારે ઉત્તેજના છે। ભારતના તો હોય જ, થોડુંક ટેન્શન પણ ક્રિકેટરો હોય, પણ મારી દ્રષ્ટિએ હમણાં આપણે જે બે મેચ જોયા, બાંગ્લાદેશ સામે આપણી જીત થઈ છે બહુ સારી રીતે અને એ પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે હાર્યું છે, એટલે કોન્ફિડન્સની દ્રષ્ટિએ જોવો તો અત્યારે આપણે ફેવરિટ છીએ, આપણે આગળ છીએ કોન્ફિડન્સમાં, પણ મેચને તો આજે ભારત પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમાશે, ત્યારે ક્રિકેટર અક્ષર પટેલના માતાએ અક્ષર પટેલ અને સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી છે। નડિયાદના અક્ષર પટેલ આજે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ સારી રીતે પરફોર્મન્સ કરે અને ભારત આ મેચ જીતે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે। ઇન્ડિયન ક્રિકેટ ટીમના ક્રિકેટર અક્ષર પટેલ ખેડા જિલ્લાના નડિયાદના વતની છે।
જે મારો છોકરો ભારત પાકિસ્તાન મેચ દુબઈમાં રહ્યો છે તો હું બહુ જ ઉત્સાહિત છું એની મેચ જોવા માટે કે પોતાનું મેચમાં સારું પ્રદર્શન કરે, સારું પરફોર્મન્સ બતાવે એવી હું અને સારી વિકેટો લે, સારા રન મારે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને ચેમ્પિયન ટ્રોફી જીતીને આવે એવી મારી ભગવાનને પ્રાર્થના. અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતના સરદાર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. 108 એમ્બ્યુલન્સ સાથે 10 વર્ષીય બાળકીનો અકસ્માત થયો. બાળકી સાયકલ લઈ રોડ ક્રોસ કરતી હતી ત્યારે અકસ્માત સર્જાયો તો બાળકી 108 એમ્બ્યુલન્સની અડફેટે આવતા 20 ફૂટ ફંગોળાઈ ગઈ હતી. 108 દ્વારા બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતના પાંડેસરામાં બુટલેગર બેફામ બન્યા છે. મોપેડ ચાલક બુટલેગરે અકસ્માત સર્જ્યો અને મોપેડ પર દારૂના પોટલા લઈને જતો હતો તો પૂરપાટ ઝડપે બાઇક ચાલકે અડફેટે લીધો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. લોકોએ બુટલેગરને ઝડપી પાડીને પોલીસને જાણ કરી છે તો પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો મોપેડ પર દારૂના પોટલા લઈને જતો હતો આ બુટલેગર અને તે દરમિયાન જ અકસ્માત સર્જાતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકામાં બાઇક પર જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે. ખંભાળિયા દ્વારકા હાઈવે પર બાઇકના જોખમી સ્ટંટનો વિડીયો સામે આવ્યો છે. કેટલાક બાઇક ચાલકોએ હાઈવે પર સ્ટંટ કર્યા હતા. અન્ય વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને નબીરાઓએ જોખમી સ્ટંટ કર્યા તો સ્ટંટ બાજુના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો જોખમી સ્ટંટ હાઈવે પર કરવામાં આવ્યા હતા અને આસપાસ જે વાહન ચાલકો હતા તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. અમદાવાદના કારંજમાં કિન્નરોની યજમાન વૃત્તિને લઈને વિવાદ વકર્યો છે. કિન્નરોને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ન્યાય મેળવવા મોટી સંખ્યામાં કિન્નરો અધિકારીને મળવા પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કિન્નરો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. યજમાન વૃત્તિ અને હદને લઈને કિન્નરો વચ્ચે જૂથ અથડામણ થાય છે તો વાડજ, વસ્ત્રાપુર, ઈસનપુર અને કારંજ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી ફરિયાદ નોંધાઈ છે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તેમજ જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લામાં રત્ન કલાકારોને પરિચય કાર્ડ મળશે. આ પરિચય કાર્ડ મેળવનાર તમામ રત્ન કલાકારોને 35,000નો ફ્રી મેડિક્લેમ મળશે અને જેની સમય મર્યાદા 10 વર્ષ સુધીની રહેશે. તેમજ આ પરિચય કાર્ડ મેળવનાર તમામ કાર્ડ ધારકને ભવિષ્યમાં સરકાર તરફથી કે પછી એસોસિએશન દ્વારા જે સહાય આપવામાં આવશે તે હવે તેમને સીધી એકાઉન્ટમાં મળશે. જિલ્લામાં આશરે 70,000 લોકોને આ ઓળખ કાર્ડ મળશે. તો હાલ બોટાદ શહેરમાં આવેલ ડાયમંડ બજાર ખાતે સ્વૈચ્છિક આવનાર રત્ન કલાકારોના કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અલગ ટીમના આયોજન સાથે કારખાનામાં પહોંચી એસોસિએશન દ્વારા પરિચય કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આઈ કાર્ડ આપણે બોટાદ જિલ્લામાં રત્ન કલાકારો ભાઈઓ બહેનો છે એની ઓળખ છે. એટલે પરિચય કાર્ડ રત્ન કલાકાર ભાઈઓ બહેનોના બનશે અને આપણે બોટાદ જિલ્લામાં 70,000 લેબર કારીગરો છે રત્ન કલાકારો. તો એના પરિચય કાર્ડ આપવામાં એટલા માટે આવશે કે 35,000 રૂપિયાનો 3 વર્ષનો વીમો ક્લેમ છે. એટલે કોઈ દવાખાનું આવી ગયું હોય तो जेम्स एंड ज्वेलरी द्वारा 35,000 रुपया ये लोगों ने मिल से. तो इस परिचय कार्ड में क्या होता है, जो रत्न कलाकार होते हैं उनको 35,000 का फ्री ऑफ कॉस्ट मेडिक्लेम 3 साल के लिए, प्लस इसमें जो कार्ड है वो 10 साल तक चलता है. तो भविष्य में गवर्नमेंट या एसोसिएशन अपने रत्न कलाकारों को कुछ और करना चाहता है तो एसोसिएशन गवर्नमेंट को कुछ अप्रूव करके कि हमें अपने रत्न कलाकार को ये फाइनेंशियली हेल्प करना है तो वो अप्रूवल दिला सकते हैं. परिचय कार्ड होવાથી તો પેલો ફાયદો તો એ છે કે ભાઈ માણસને ખબર પડશે કે આ હીરા ઘસવું છે. બીજા નંબરની અંદર કાંઈ પણ સહાય થાય છે તો એ અમને ડાયરેક્ટ સહાય મળશે. અને ત્રીજા નંબરમાં કે ભાઈ કે કોઈ પણ પરિચય કાર્ડ હોય એટલે ગમે એના દેખાડીએ કે ભાઈ અમે આના હીરા ઘસવા રત્ન કલાકાર છીએ એમ. જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ પોલેન્ડના 20 યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. પોલેન્ડના યુવા પ્રવાસીઓએ શહેરના લાખોટા તળાવની મધ્યમાં આવેલા પુરાતત્વીય સંગ્રહાલય અને
બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી તો મહત્વનું છે કે જામનગરના રાજવી મહારાજ જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના 800 બાળકોને બાલાચડીમાં આશરો આપ્યો હતો ત્યારે પોલેન્ડના પ્રવાસીઓ ઘટનાને યાદ કરી અને પોતાના પૂર્વજોને ફોટામાં જોઈ ભાવુક થયા હતા। પ્રવાસીઓમાંથી એક યુવતીએ જણાવ્યું હતું કે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ જે બાળકોને દત્તક લીધા હતા તેમાંથી એક મારા દાદાજી પણ હતા। મારા દાદાજીને જે સ્થળે આશરો આપવામાં આવ્યો હતો તે જગ્યાની હું સાક્ષી બની છું। આ સ્થળ પર મારા દાદાજીએ બાળપણ વિતાવ્યું હતું। મારા દાદાજી મને હંમેશા કહેતા કે જામનગરના મહારાજાએ અમને જે આશરો અને સુવિધા આપીને જીવ બચાવ્યો તે બદલ હંમેશા તેઓના આભારી રહેશે। તમામ પ્રવાસીઓએ પણ ભારત અને જામ સાહેબ દિગ્વિજયસિંહજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તો સાથે જ પુરાતત્વીય સંગ્રહાલય વિવિધ શિલ્પ તોપ અને ઇતિહાસ સહિતની કલાઓ નિહાળી હતી। My grandfather was one of the children adopted by Maharaja Jam Sahib Digvijay Singh Ji during the Second World War. This is him right here. And I'm very grateful to be here today and to witness the places that he spent his childhood. He also always said that it was the best thing to ever happen to him, and the hospitality of the Maharaja saved his life, and I'll always be grateful to him. સુરત ભાજપ મહિલા કોર્પોરેટરની દીકરીના લગ્નમાં લાખોની ચોરી થઈ। વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટર વૈશાલી દેવાંગ શાહના ઘરે ચોરી થઈ। અડાજણ લાલજીનગર પાસે ગણેશ પાર્ક સોસાયટીની ઘટના, જ્યાં 14 ફેબ્રુઆરીએ કોર્પોરેટરની દીકરી શિવાની શાહના લગ્ન હતા, જેથી બેંક લોકરમાંથી દાગીના ઘરે લાવવામાં આવ્યા હતા, જેમાં 15 તોલાનો હાર, બ્રેસલેટ, રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી છે।